ભારત પાકિસ્તાન બોર્ડર પરથી એક એવા સમાચાર સામે આવ્યા છે જેણે વન્યજીવ પ્રેમીઓ અને વૈજ્ઞાનિકોને પણ ચોંકાવી દીધા છે। રાજસ્થાનના જેસલમેરના રણમાં વર્ષો પછી એક એવું રહસ્યમય પ્રાણી દેખાયું છે જે ભારતમાં વિલુપ્ત થવાની આરે છે, જેને આપણે ગુજરાતીમાં હેણોત્રો તરીકે ઓળખીએ છીએ। શું છે આ પ્રાણીની વિશેષતા અને કેમ આ ઘટના આટલી ખાસ છે? જેસલમેરના ઘોટારો વિસ્તારમાં જ્યાં સામાન્ય માનવીની અવરજવર પર પ્રતિબંધ છે, ત્યાં કેમેરામાં કેદ થયો છે આ રણનો રાજા હેણોત્રો। અંગ્રેજીમાં તેને કેરેકલ કહેવાય છે। આ જંગલી બિલાડી તેના કાળા અને અણીદાર કાન માટે જાણીતી છે। ભારતમાં આ પ્રાણી હવે માત્ર ગણ્યા ગાંઠ્યા જ બચ્યા છે। નિષ્ણાંતોના મતે આખા દેશમાં હેણોત્રોની સંખ્યા 50 થી પણ ઓછી હોઈ શકે છે। આવા સમયે બોર્ડર પાસે એક સાથે 3 હેણોત્રો જોવા મળ્યા એ કોઈ કુદરતી ચમત્કારથી ઓછું નથી। બીએસએફના નિયંત્રણ હેઠળનો આ સુરક્ષિત વિસ્તાર હવે આ દુર્લભ જીવો માટે નવું આશ્રય સ્થાન બની રહ્યો છે। જે રીતે ચિત્તા ભારતમાં લુપ્ત થયા હતા, તે જ રીતે હેણોત્રો પણ ખતરામાં છે। પરંતુ આ તાજા દ્રશ્યોએ પર્યાવરણના રક્ષણ માટે નવી આશા જન્માવી છે। હેણોત્રો માત્ર સુંદર જ નથી, પણ રણની ઇકોસિસ્ટમ માટે પણ ખૂબ જ મહત્વનું છે। આશા રાખીએ કે સરહદની સુરક્ષાની સાથે સાથે આ રણના રત્નો પણ સુરક્ષિત રહે। વન્યજીવો અને પર્યાવરણના આવા જ રસપ્રદ સમાચારો માટે જોતા રહો અમારી ચેનલ।